સુરત શહેરના જગદીશનગર ડાયા પાર્ક સ્થિત ખોડિયાર ગરબી મંડળ દ્વારા ચોથો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 15 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા। જગદીશનગર પાર્ક સ્થિત ખોડિયાર ગરબી મંડળની કન્યાઓ દ્વારા દર શનિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો ભેગા થાય છે। તેનાથી થતી આવક દ્વારા સતત છેલ્લા 4 વર્ષથી જેપી સેઠિયાના વડપણ હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે રાસ ગરબા થકી ઊભી થતી આવકમાંથી સમૂહ લગ્નો સમાજને એક નવી રાહ ચીંધે છે, જેમાં દીકરીનો પિતા આનંદપૂર્વક ચિંતા વગર દીકરીનો ઉછેર કરી ભણાવી ગણાવી શકે છે, તે સમાજ માટે એક આદર્શ પરિસ્થિતિ છે। આજે અમારા ખોડિયાર ગરબી મંડળ દ્વારા ચોથો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન રાખ્યું અને આની સિવાય કઈ પ્રવૃત્તિઓ કરો છો? આની સિવાય અમે અમારી આ સંસ્થાનું 20મું વર્ષ છે। 1996માં સ્થાપના થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં 8 વર્ષથી 13 વર્ષ સુધીની દીકરીઓ રમે છે। આખા વર્ષ દરમિયાન જે કંઈ ભંડોળ ભેગું થાય તે આ દીકરીઓના નામ ઉપર અમે ફિક્સ ડિપોઝિટમાં મૂકીએ છીએ અને અત્યાર સુધીમાં 350 જેટલી દીકરીઓ આ સંસ્થામાં ભાગ લઈ ચૂકી છે। અને હવે અમે જે વિધવા બહેનો હોય એના સહાય રૂપે 12 મહિનાનું અનાજ અને એની જે દીકરીઓ એના જે દીકરા ભણતા હોય એને સ્ટેશનરીનો ખર્ચ મળે એવી અમારી આગળની પ્રવૃત્તિ કરવાની તૈયારી કરી રહ્યા છીએ। જી હરેશભાઈ, તમારી સંસ્થામાં કેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હાલ સુધીમાં? અત્યાર સુધીમાં અમારી સંસ્થાની અંદર 47 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ખરેખર બહુ મજા આવી। માતાજીનું કાર્ય હતું અને ખરેખર નાની બાળાઓએ બહુ સારું કાર્ય કર્યું છે। હું તો ખરેખર દિલથી વંદન કરું છું બાળકોને। મને ખુશી થાય, ખરેખર મજા હતા, કોઈ બી નહીં માણસને ગમે। અને ખરેખર આ બધો વિક્રમભાઈ ઠાકોર છે તો એને લીધે અમને પણ નામ મળે છે, સારું છે। ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, હમણાં મારું ફિલ્મ આવી રહ્યું છે ડાયમંડ કિંગ, ગેંગ ઓફ સુરત, ઘણી બધી ફિલ્મ આવી રહી છે મારી હમણાં। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।